અકસ્માત સમયે સીટ બેલ્ટ જાન કેવી રીતે બચાવે છે? શું તમે જાણો છો? ઘણા લોકો માને છે કે કારમાં એરબેગ તો છે, સીટ બેલ્ટની શું જરૂર? આ એક એવી ભૂલ છે જે જિંદગીની સૌથી મોટી ભૂલ બની શકે છે. વિચારો, જ્યારે તમે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગાડી ચલાવી રહ્યા છો ત્યારે તમારું શરીર એ જ ઝડપે આગળ વધે છે. હવે જો અચાનક બ્રેક લાગે છે તો કાર તો અટકી જાય છે, પણ તમારું શરીર વિજ્ઞાનના નિયમ ઇનર્શિયા મુજબ તે આગળ વધતો જાય છે. પરિણામે તમે ડેશબોર્ડ કે પછી વિન્ડશીલ્ડ સાથે જોરદાર અથડાઈ શકો છો. સીટ બેલ્ટ અહીં એક મજબૂત અવરોધક તરીકે કામ કરે છે. તે તમારા શરીરને સીટ પર જકડી રાખે છે. જ્યારે તમારું શરીર આગળ જાય છે ત્યારે સીટ બેલ્ટ તેને ત્યાં જ રોકી લે છે, જેથી તમે કોઈ પણ સખત વસ્તુ સાથે અથડાતા નથી. સીટ બેલ્ટની ખાસિયત એ છે કે અથડામણની સમગ્ર ઉર્જાને એક જગ્યાએ કેન્દ્રિત થવા નથી દેતી. તે આ તાકાતનો તમારા શરીરના મજબૂત ભાગો જેમ કે તમારી છાતી અને ખભાના હાડકા પર વહેંચી દે છે. આનાથી તમારા શરીરના નાજુક અંગો પર આવતો આંચકો અને ગણો ઘટી જાય છે. ઘણા લોકો આ ભૂલ કરે છે કે એરબેગ તો છે તો સીટ બેલ્ટની શું જરૂર? યાદ રાખો, એરબેગ એ સપોર્ટ સુરક્ષા છે. એરબેગ ખૂબ જ ઝડપથી ખુલે છે. જો તમે સીટ બેલ્ટ નહીં પહેરો તો તમે સીધા જ એરબેગ સાથે જ અથડાઈ શકો છો, જે ગંભીર ઈજા કરી શકે છે. સીટ બેલ્ટ તમને એવી રીતે સ્થિતિમાં રાખે છે કે એરબેગ સુરક્ષિત રીતે તમારું રક્ષણ કરી શકે.